ચૂંટણીની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં જોવા મળી રહી છે। અલગ અલગ વોર્ડમાં વોર્ડ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું હોય ત્યારે વોર્ડ નંબર 15ના ઉદ્ઘાટન સમયે પહોંચેલા વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા છે। ભારતીય જનતા પાર્ટી છોડીને અન્ય પાર્ટીમાં ગયેલા લોકોને તેમને સંદેશ આપતા કહ્યું છે કે પાર્ટી કે ફેસ બદલવાથી જીતી નથી શકાતું। ચૂંટણીની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટીએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે ત્યારે આજે અલગ અલગ વોર્ડના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, જેમાં સૂર્યનગર ખાતે વોર્ડ નંબર 15ના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ જયપ્રકાશ સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહામંત્રી લકુલેશ ત્રિવેદી સહિત વોર્ડ નંબર 15ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે પાર્ટી બદલવાથી કે ફેસ બદલવાથી જીતી નથી શકાતું। આ નિવેદન ભાજપમાંથી ગયેલા આશીષ જોશી અને પારુલ પટેલ માટે જણાવાયું છે અને ચારે બેઠકો ભાજપ જીતશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરમાં આવેલા 19 વોર્ડમાંથી કુલ 14 વોર્ડનું ઉદ્ઘાટન એક સાથે કરવામાં આવ્યું છે। જ્યારે ચૂંટણીની તારીખો નક્કી થવાની હતી તે અમે નક્કી કરી રાખ્યું હતું કે જે દિવસે ચૂંટણીની તારીખ નક્કી થાય એના બીજા ત્રીજા દિવસે જ 19 વોર્ડનું ઉદ્ઘાટન થાય એવા પ્રકારના આયોજન કર્યું હતું। આજે વોર્ડ નંબર 15નું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે થયું છે। તે બદલ વોર્ડ નંબર 15ના પ્રમુખશ્રી અને એમની પૂરી તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, લાગે છે સામે કોંગ્રેસમાં આપણા ભાજપના હતા અને કોંગ્રેસમાં ગયા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોના વિશ્વાસથી કામ કરે છે, વચનથી વાસ્તવિકતામાં માને છે, વિકાસ અને વિરાસતમાં માને છે। ભારતીય જનતા પાર્ટી ખાલી ઠાલા વચનો માટેની પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા છે તે હંમેશા પૂર્ણ કર્યા છે। લોકોના વિશ્વાસના કારણે માત્ર ખાલી ચૂંટણીના સમયમાં દેડકાની જેમ બહાર નીકળતા લોકોના એવું લાગતું હોય કે અમે જઈને માંગીશું મત મળી જશે। અરે ભાઈ, કોઈ દિવસ એવી રીતે મત નથી મળતા હોતા। મત મળે છે માત્ર લોકોના વિશ્વાસના કારણે। વિશ્વાસ જીતવો એટલું સહેલું નથી હોતું। એના માટે અમારા કાર્યકર્તાઓએ અથાગ પરિશ્રમ, સંઘર્ષ અને મહેનત કરીને આજે પાર્ટીને આ સ્થાન પર પહોંચાડી છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં હોય, રાજ્યમાં હોય કે મહાનગરપાલિકામાં હોય, લોકોના જે પણ એમને પોતાના સમાધાન કરવા માટેના પ્રશ્નો છે, એમની સમસ્યાઓ છે, એ લોકો જે પણ કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયા છે એને લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કરતું હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હોય છે। એટલે અમને તો જરા પણ એ નથી, સામેવાળા લોકો સમજી જાય કે પાર્ટી બદલવાથી, ખેસ બદલવાથી કંઈ જીતી નથી જવાતું। આટલું ધ્યાન રાખીએ। ભારતીય જનતા પાર્ટીના કમળ પર, મોદી સાહેબ પર જે લોકોનો વિશ્વાસ છે એને તોડવો એટલો સહેલો નથી।